પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. પાટણ પાલિકા વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. ઉમેદવાર દિલીપભાઈ પટેલે આ વિસ્તારનો કચરો અને પાણી જેવી સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલવાની ખાતરી આપી છે. ગૌરવભાઈ મોદી અને વિજયાબેન બારોટે લોકો તરફથી મળતા સારા પ્રતિસાદ અને જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાધનાબેન પરમારે વિકાસ અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સ્થાનિક રહીશો પણ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો દાવો કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન વિવિધ સોસાયટીઓમાં ઉમેદવારોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે વોર્ડ નંબર 3માંથી ભાજપના ઉમેદવારો અને સ્થાનિકોમાં શું છે માહોલ, જુઓ ખાસ રિપોર્ટમાં. નમસ્કાર, હું એકલ ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણથી. હાલ પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો પોતાના ચૂંટણી તંત્રને લઈને પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે. ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણની ટીમ વોર્ડ નંબર 3માં પહોંચી છે. ભાજપના ઉમેદવાર શ્રી દિલીપભાઈ પટેલ સાથે વાત કરીએ. નાગરિકોને બહુ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. પણ પૂર્વ કોર્પોરેટરે જે થોડી ભૂલો કરી છે, ભૂલ મીન્સ કે થોડી એમની તામસી બતાવી છે, જેના કારણે એમ એવું કઈ વિરોધ હતો કે તમે જીત્યા પછી આ ફેરા આવ્યા નથી, એવી વાતો હતી. એટલે અમે અત્યારે અમે પ્રૂફ પણ આપી દીધું છે કે તમારો આજે અમુક 2-3 કચરાની મેટર હતી, કઈ કચરો સખત પડી રહ્યો છે અને એના કારણે બહુ મોટી ગંધ મારતી હોય છે. એમાં શું થાય, કચરાને કારણે કચના ઢગલા પર લોકો મરેલા કૂતરાને બધું નાખી જાય. પણ અમે કીધું કે અમે આવ્યા પછી તમારી આ 2-3 મહિનામાં તમારી આ સમસ્યાને દૂર કરી. બીજું પાછળ ઘણા પાણીના પ્રોબ્લેમ હતા, એ પણ અમે સોલ્યુશન અમારી પર અમને વિશ્વાસ કે હું પ્રોપર એનો છું, એટલે અમને ખબર હું બોલી છે કરી દઈશ, અમને એ પ્રોપર ખ્યાલ છે. એટલે અમે પર અમારી પાસે સખત વિશ્વાસ મૂક્યો છે અને અમારી બેનને જંગી મતોથી જીતાડવાનો, પહેલા કરતા પણ વધારે મતોથી જીતાડીશું એવો અમને પ્રતિસાદ મળ્યો છે. અમને વોર્ડ નંબર 3માંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. સંગઠનમાંથી આવીએ છીએ, 20 વર્ષ સુધી સંગઠનનું કામ કર્યું છે. 20 વર્ષ સુધી આ વોર્ડમાં જ અમે ઘરે ઘરે ફરેલા છીએ. એટલે અમારા માટે એવું નથી કે અમને કોઈ નથી ઓળખતું, બરોબર વોર્ડમાં, અને એ લોકો સામેથી જ અમને એવો પ્રતિસાદ આપી રહ્યા છે કે ચિંતા ના કરો બેન, તમે જે કામ કર્યા છે અમારી નજર સામે જ છે અને આ વખત અમે તમને બહુ જંગી મતથી જીતાડીશું. આખી પેનલ આવશે, પેનલ ટુ પેનલ ભાજપની આવશે અને સારા એવા વોટથી જીતીશું અમે. ભારતીય જનતા પાર્ટી સાથે અમે 15 વર્ષથી છું અને ભાજપની વિચારધારા સાથે તો જ્યારથી મોદી સાહેબનો પહેલી અમારી સભા થઈ હતી છાપીમાં, ત્યારથી અમે વિચારધારા સાથે છું. અને વોર્ડ નંબર 3માં અમારે એવું છે કે જે કંઈ પણ કામ અમને પ્રજાના પ્રશ્નોથી હશે એ બધા જ પ્રશ્નો અમે એમના સોલ્વ કરવા તૈયાર છીએ. અને અમારી એવી ઈચ્છા છે કે અમે પૂરી આખા પાટણમાં અમારી પેનલ જંગી મતોથી જીતે અને અમે પ્રજાને સંતોષ આપી શકીએ એવા ભવિષ્યમાં કામો કરવા તૈયાર છીએ. આગળની રણનીતિ એ છે કે વોર્ડ નંબર 3માં સારામાં સારો વિકાસ થાય, સ્વચ્છતાના કાર્યક્રમો પૂરા થાય, સ્વચ્છતાની કોઈ ફરિયાદ ના રહે, પાણીના પ્રશ્નો હલ થાય, બીજી કોઈ પણ નાની મોટી સમસ્યા પ્રજાની હશે જે એમની પ્રાથમિક સમસ્યાઓ છે એને પૂરી કરવાના અમે પૂરેપૂરા કોશિશ કરીશું. ભારતીય જનતા પાર્ટીની ચારે ઉમેદવારોને અમે મત આપીને ચૂંટાવીશું. અમે છેલ્લા અમારી જર્ની પણ ઉમેદવારી નોંધાયા બાદ અમારો જે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે, જેની અંદર અમને ખૂબ જન સમર્થન મળી રહ્યું છે અને સૌ લોકો ખૂબ ખુશ છે કે જે નો રિપીટ થિયરીના કારણે અને જે યુવાન અને સંગઠનના લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે, જેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને જેનાથી અમને ખૂબ જન સમર્થન મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને અમારા વોર્ડમાંથી જંગી બહુમતીથી અમે જીતાડશું એની અમે ખાતરી આપીએ છીએ. કારણ કે એમનું વિકાસનું કામ ચાલે છે. અમે અડધી રાતે ફોન કરે તો અમારો જે સભ્ય ચૂંટાયેલો હોય એ તાત્કાલિક કામ કરે છે, એનો અમને વિશ્વાસ છે. તો પાટણ પાલિકા વોર્ડ નંબર 3માં ભાજપને મળતો આ પ્રતિસાદ મતમાં ફેરવાય છે કે નહીં તે હવે પરિણામમાં જ સ્પષ્ટ થશે. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.